છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। મેડિકલ ડિગ્રી વિના આમ જનતાના આરોગ્ય સાથે ચેડા કરનાર બોગસ ડોક્ટરને ઝડપી લેતી અરવલ્લી જિલ્લા એસઓજી પોલીસ ટીમ। ડીકે વાઘેલા પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી અરવલ્લીના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસએમ આજરા તેમજ એસઓજી અરવલ્લી મોડાસાના સ્ટાફના માણસો ઈસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન મળેલ બાતમી હકીકત આધારે નવાગામ ગામે એક ઈસમ મેડિકલ ડિગ્રી વિના ગેરકાયદેસર રીતે એલોપેથિક દવા રાખી દર્દીઓની સારવાર કરે છે, જે હકીકત આધારે આરોપીની બાતમીવાળી જગ્યાએ જતા એક ઈસમ નામે નેમાભાઈ મેઘાભાઈ કટારા રહે નવાગામ તાલુકો મેઘરજ જિલ્લો અરવલ્લીના કોઈપણ જાતની મેડિકલ ડિગ્રી કે સર્ટિફિકેટ વગર ડૉક્ટર તરીકેનું રૂપ ધારણ કરી બીમાર લોકોને તપાસી એલોપેથિક દવાઓ આપી ઇન્જેક્શન આપી બીમાર લોકોના સ્વાસ્થ્ય સાથે બેદરકારી ભર્યું કૃત્ય કરે છે। ગેરકાયદેસર મેડિકલ પ્રેક્ટિસ કરી દવા તથા સાધનોની બીમાર વ્યક્તિઓને પોતે ડૉક્ટર નહીં હોવા છતાંય તપાસી છેતરપિંડી કરે છે। તે આરોપીને પકડી પાડી તેની ગુનો રજીસ્ટર કરી અટકાયત કરવામાં આવેલ છે।